વિસનગર શહેરના કમાણા 4 રસ્તાથી મહેસાણા ચોકડી તરફ જવાના જાહેર રોડ ઉપર ગુરુદેવ ટાઉનશીપ આગળ જ ગટર લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થયાના દિવસો બાદ વહીવટી તંત્ર દ્વારા ગટરના ઢાંકણા રોડ ઉપર નાખવામાં આવતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી હતી। ત્યારે આ અંગેના સમાચાર ચક્રવાત ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવતા આજે વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી હતી। તો આ સોસાયટીમાં રહેતા રહીશોમાં એવી ચર્ચા થઈ રહી હતી કે શહેરના વિકાસમાં એટલો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ગટરના ઢાંકણા કેવી રીતે નાખવા તેની પણ સમજણ નથી અને પાલિકાના ચૂંટાયેલા સભ્યો પણ અહીંથી દરરોજ પસાર થતા હોય તો તેમને પણ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી ઉત્તમ કામગીરી દેખાતી નથી। તો શું આ બાબતે વહીવટી તંત્રની કોઈ જવાબદારી નથી? ત્યારે સ્થાનિક રહીશો અને વેપારીઓએ વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। જોકે આજે બુધવારે સવારે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ ગટરના ઢાંકણા બાબતે ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ પાલિકાના સત્તાધીશોનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર।